હળદર ગામે ગત 16 તારીખે માનનીય શ્રી હીરાભાઈ સોલંકી અને પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબના દીકરા એવા માનનીય શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ હળદરના પીડિત લોકોના પ્રશ્ન સાંભળવા, એમની રજૂઆત સાંભળવા માટે એમને હળદર ગામની મુલાકાત લીધી હતી. એ મુલાકાતનો હેતુ ફક્ત એટલો હતો કે અહીંની પરિસ્થિતિ જાણી અને સરકારમાં એક પ્રતિનિધિ મંડળ રૂપે જઈ અને જે કઈ રસ્તો થાય એ રસ્તો કરવા માટેની વાત હતી. હીરાભાઈ સોલંકી પણ અમારા ગુજરાત કોળી સમાજના પ્રમુખ છે. માની દિવેશભાઈ સોલંકી ગુજરાત કોળી સમાજના યુવા પ્રમુખ છે. એટલે સમાજ માટે હર હંમેશ માટે સોલંકી પરિવારે કામ કર્યું છે. સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે, સોશિયલ મીડિયામાં વિડીયોઝ અને રીલ બનાવવા માટે બિજરાજ સોલંકી એ ક્યાંક ને ક્યાંક એ મિટિંગનો વિરોધ કરવામાં આવ્યો છે. એના માટે થઈ અને અમારા રાણપુર તાલુકા અને બોટાદ જિલ્લાના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ અને મીડિયા સમક્ષ અમારે રજૂ થવું પડ્યું છે કે માનની પુરુષોત્તમભાઈ સોલંકીની આજે તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ હર હંમેશ માટે સમાજ વચ્ચે ઉભા રહ્યા છે અને સમાજના દુઃખમાં સહભાગી થઈ રહ્યા છે. હું બિજરાજ સોલંકીને આજ આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે વર્ષો પહેલા, આજથી 30-35 વર્ષ પહેલા તમે જે ભાવનગરમાં રહ્યો છો, તમારા પૂજ્ય પિતાશ્રીને પૂછજો કે ભાવનગરની પરિસ્થિતિ શું હતી. બિજરાજ સોલંકીને આજે કહેવા માંગીશ કે આ વટવૃક્ષની ડાળી પકડીને ક્યાંક ને ક્યાંક તમે પણ આગળ આવ્યા છો. આજે કોળી સમાજના હૃદય સમ્રાટ અને એમના પરિવાર વિરુદ્ધમાં જ્યારે તમે બોલવાની વાત કરી રહ્યા છો અને આવું બોલી અને સસ્તી પ્રસિદ્ધિ મેળવી અને ચમકવાની વાત કરી રહ્યા છો, તો ભાઈ તમે જે પ્રકારે એન્ટ્રી કરી રહ્યા છો એ ફિલ્મી દુનિયામાં અને રીલમાં આવે, ક્યાંય ને ક્યાંય રિયલમાં ન આવે. રિયલ માટે પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબ, હીરાભાઈ સોલંકી સાહેબ અને ભાઈ શ્રી દિવ્યેશભાઈની જેમ જમીન ઉપર ઉતરીને કામ કરવું જોઈએ. આજે તમે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આ પ્રકારના જ્યારે સમાજના ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છો, ત્યારે સમાજનો હરેક યુવાન, સમાજનો હરેક આગેવાન ક્યારે આ સાંકી નહીં લે અને સમાજનો યુવાન જ્યારે આપની સામે બોલવાનું ચાલુ કરશે, આપને પાછળ જ્યારે આવશે ને, ત્યારે તમને પણ આના જવાબ દેવા માટે અઘરા પડશે.